ચાલો મિત્રો, નમસ્કાર બધાને. આપણે અત્યારે એક નવતર પ્રયોગ ચાલે છે, બરાબર ને? તમે રોજ હિન્દીમાં કંઈક ને કંઈક નવું લખો છો, બરાબર છે? એમાં આપણે છે નિપુણ બનેંગે હમ. એટલે નિપુણ એટલે કોઈ પણ વિષયમાં નિપુણ થવું, એટલે પરિપૂર્ણ થવું, આપણને બધું જ આવડવું, બરાબર? જેમ ગુજરાતીમાં શીખીએ છીએ એમ હિન્દીમાં પણ આપણને આવડવું જોઈએ. આ વર્ષનો આપણો નવતર પ્રયોગનું નામ છે शिक्षा की एक नई उड़ान अंतर्गत निपुण बनेंगे हम. એટલે શિક્ષાની એક આપણે એક ઉડાન ભરવાની છે ભણવા માટેની, અને એમાં નિપુણ આપણે બનવાનું છે. તો એમાં આઈ કાર્ડ દ્વારા શિક્ષણ કેવી રીતના મેળવી શકાય એ આપણો એક નવતર પ્રયોગ છે, બરાબર? તો અહીંયા આગળ તમે જોઈ શકો કે આપણે વિવિધ પ્રકારના આઈ કાર્ડ બનાવ્યા છે, બરાબર ને? આ છે હિન્દીમાં વર્ણમાલા, એટલે મૂળાક્ષર ક ખ ગ ગ ચ છ, બરાબર? હવે એમાં પણ તમે જો મૂળાક્ષરની અંદર પણ શું આપેલું છે? શબ્દો આપેલા છે. એટલે આપણે મૂળાક્ષર તો વાંચીએ જ, સાથે સાથે શબ્દ પણ વાંચવાના, બરાબર? હવે આ પ્રોજેક્ટ આપણે અહીંયા આગળ આ રીતના રોજ રહેશે. હવે તમારે શું કરવાનું છે? રોજ સવારે આવી અને તમને ગમતું એક કાર્ડ લઈ જવાનું. શું કરવાનું? આપણે લઈ જવાનું. એ કાર્ડ બપોર સુધી ગળામાં રાખવાનું. ક્યાં સુધી? બપોરની રિસેસ સુધી ગળામાં રાખવાનું. અને તમને જે કાર્ડ મળ્યું છે એ કાર્ડનું વાંચન કરવાનું. વાંચન બાદ તમારે જે શબ્દો છે નોટમાં લખવાના, બરાબર? અને બપોરે આ કાર્ડ પાછું મૂકી જવાનું. બીજે દિવસે ફરી પાછું અહીંથી બીજું કાર્ડ મેળવવાનું, એના શબ્દો લખવાના, એના શબ્દો વાંચવાના, અને કાર્ડ અહીંયા ગાડી પાછું મૂકી દેવાનું. હવે જો અહીંયા ગાડી વર્ણમાલા છે, તો અહીંયા ગાડી શબ્દો છે ને? અહીંયા ગાડી વિવિધ પ્રકારના શબ્દોવાળા કાર્ડ છે. તો અહીંયા ગાડી પણ શબ્દ કાર્ડ છે, બરાબર? અહીંયા ગાડી કહાની લેખન છે, એટલે કે આખી આપણે વાંચન કરી શકીએ કહાનીનું, બરાબર છે? એવું અહીં ગીતનું છે. અહીંયા ગાડી વાક્ય વાંચન છે. તો આ કાર્ડ તમે પહેરો તો આમાં બધા વાક્યો આપેલા છે. એટલે શરૂઆત આપણે ક્યાંથી કરવાની? કક્કાથી, વર્ણમાલા. વર્ણમાલા પહેલી આવડે, એના શબ્દો આવડે, પછી આપણે આ શબ્દો આવશે, વર્ણમાલા મુજબ શબ્દ આવશે અહીંયા ગાડી, બરાબર ને? અહીંયા ગાડી જે શબ્દો છે એ વર્ણમાલા. દાખલા તરીકે આ છે ફૂલ, ધૂલ, ભૂલ, પેટ, લેટ, ગેટ, બરાબર? એટલે પછી તમે બારાક્ષરી પ્રમાણે આમાં શબ્દો તમે શીખી શકો, એ વાંચી શકો. અને એના પછી તમારે આગળ જો ત્યારે શું આવશે? વાક્ય વાંચન. શું આવે? વાક્ય વાંચન. અને આ વાક્ય વાંચન કરી લો પછી તમારે કહાણી વાંચન. એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ, પહેલા વર્ણમાલા, મૂળાક્ષર, ત્યાર પછી શબ્દ, ત્યાર પછી વાક્ય, અને વાક્ય પરથી આપણે કહાની એટલે ફકરા પર જવાનું છે. તો આ આપણો એક સરસ મજાનો એક પ્રોજેક્ટ છે, નવતર પ્રયોગ છે. આપણે બીજી રીતે પણ કરી શકીએ છીએ. રોજ આપણે એક પેજ આપીએ છીએ તમને લખવા માટે, એમાં તમે કરો જ છો. સાથે સાથે આ આઈ કાર્ડ દ્વારા આપણે કેવી રીતના શિક્ષણ મેળવીએ એનો એક સરસ મજાનો પ્રોજેક્ટ છે. તો આ બધાને ખ્યાલ આવી ગયો? રોજ સવારે આવવાનું, તમને ગમતું એક કાર્ડ લેવાનું, શાંતિથી કાર્ડ રોજ બપોરે પહેરવાનું, બપોરે પાછું મૂકી જવાનું, અને એમાં જે વસ્તુ આપેલી છે એ તમારે એક નોટબુકમાં લખવાનું. એટલે આપણને રોજ નવું નવું શીખવા મળે. આવી ગયું બધાને ખ્યાલ? તો નિપુણ બનેંગે. ઓકે.